નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ તો સૌ પેન્શનર વડીલોને અમે પેન્શનર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ। દર વર્ષે 17મી ડિસેમ્બરે પેન્શનર દિવસ શા માટે ઉજવાય છે તે બાબતે આપણે આજે વાત કરવાની છે। આ દિવસ એ પેન્શનરોના અધિકારોને ઉજવણી કરવાનો દિવસ છે। તેના ઇતિહાસ અંગેની જાણકારી આપને ચોક્કસથી પસંદ પડશે। છેલ્લે સુધી આ વિડીયો જુઓ અને પસંદ પડે તો આપના પેન્શનર મિત્રોને અને આપણા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો। તો સવાલ એ છે કે ભાઈ આ 17મી ડિસેમ્બર જ કેમ, બીજી કોઈ તારીખ કેમ નહીં? વેલ, એનું કારણ એ છે કે આ કોઈ સામાન્ય તારીખ નથી। આ તારીખ એટલે કે 17 ડિસેમ્બર 1982 આપણને સુપ્રીમ કોર્ટના એક એવા કહેવાય ને કે ઐતિહાસિક ચુકાદાની યાદ અપાવે છે જેણે ભારતમાં પેન્શનનો મતલબ જ બદલી નાખ્યો। અને આ આખી ક્રાંતિકારી લડાઈના હીરો કોણ હતા ખબર છે? શ્રી DS નાકરા, એક નિવૃત્ત અધિકારી જેમણે પોતાના જેવા લાખો પેન્શનરોના હક માટે સરકારના એક અન્યાયી નિયમને સીધો જ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો। તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખી સમસ્યા હતી શું। તો જુઓ, આખી વાતની શરૂઆત થાય છે 1979માં। સરકારે એક નિર્ણય લીધો। એમણે પેન્શન ગણવા માટે એક નવી અને વધારે ફાયદાકારક ફોર્મ્યુલા બહાર પાડી। હવે આમ જુઓ તો આ બહુ સારી વાત કહેવાય, બરાબર ને? પણ એમાં એક મોટો પેંચ હતો, એક કટ ઓફ તારીખ, એટલે કે એક એવી તારીખ નક્કી કરી દેવાઈ જેણે પેન્શનરોને સીધા બે ભાગમાં વહેંચી દીધા। હવે આ નિયમ કેટલો અન્યાયી હતો એ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ। જરા કલ્પના કરો કે બે કર્મચારીઓ છે, બંનેનો હોદ્દો એક, પગાર એક, નોકરીનો સમયગાળો પણ બિલકુલ એક સરખો, પણ ફરક ક્યાં હતો? એક કર્મચારી 31 માર્ચ 1979ના રોજ રિટાયર થાય છે અને બીજો એના માત્ર 24 કલાક પછી, એટલે કે 1 એપ્રિલે। હવે તમે જ વિચારો, ખાલી આ એક દિવસના ફરકને લીધે બીજા કર્મચારીને આખી જિંદગી માટે ઘણું વધારે પેન્શન મળવાનું હતું। આ તો ખુલ્લેઆમ ભેદભાવ કહેવાય અને બસ આ જ ભેદભાવ આખી લડાઈનું મૂળ કારણ બન્યો। જે પેન્શનરો પેલા કટ ઓફ ડેટ પહેલાં રિટાયર થયા હતા ને, એમને ખાલી એક નહીં, બે નહીં, પણ પૂરા 3 ગેરફાયદા સહન કરવા પડ્યા। એટલે જ એને ત્રેવડો માર કહેવામાં આવે છે અને એ જરાય ખોટું નથી। તો સવાલ એ છે કે આ ત્રેવડો માર હતો શું? ચાલો સમજીએ। પહેલો ફટકો, જૂના પેન્શનરોનું પેન્શન છેલ્લા 36 મહિનાના સરેરાશ પગાર પર ગણાતું હતું, જ્યારે નવા પેન્શનરો માટે છેલ્લા 10 મહિનાના પગાર પર। હવે સીધી વાત છે કે છેલ્લા 10 મહિનાનો પગાર વધારે જ હોય। બીજો ફટકો, નવા પેન્શનરોને એક વધારે ઉદાર સ્લેબ સિસ્ટમનો લાભ મળતો હતો। અને ત્રીજો ફટકો, જૂના પેન્શનરો માટે પેન્શનની જે મહત્તમ મર્યાદા હતી એ પણ ઓછી હતી। એટલે આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને એક બહુ જ મોટો આર્થિક તફાવત ઊભો કરી રહી હતી। આવા ઘોર અન્યાય સામે શ્રી નાકરા ચૂપ બેઠા નહીં, એમણે અવાજ ઉઠાવ્યો અને આ કેસ સીધો પહોંચ્યો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં। અને યાદ રાખજો, આ લડાઈ ખાલી પૈસા માટે નહોતી, આ લડાઈ હતી સિદ્ધાંતોની। એક બાજુ હતા નાગરિકના મૂળભૂત અધિકારો અને બીજી બાજુ હતી સરકારની નીતિ। કોર્ટરૂમમાં દલીલો એકદમ સ્પષ્ટ હતી। શ્રી નાકરા તરફથી કહેવામાં આવ્યું કે ભાઈ, બધા પેન્શનરો એક જ વર્ગ છે, તમે નિવૃત્તિની તારીખના આધારે એમની વચ્ચે ભેદભાવ ન કરી શકો। આ તો આપણા બંધારણના આર્ટિકલ 14 એટલે કે સમાનતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે। હવે સરકારનો શું જવાબ હતો? સરકારે કહ્યું કે જુઓ, આ અમારો પોલિસી મેટર છે, અમારો નીતિ વિષયક નિર્ણય છે, અને જો અમે બધાને આ લાભ આપીશું તો સરકારી તિજોરી પર બહુ મોટો આર્થિક બોજ આવી જશે। સરકારનો જે મુખ્ય મુદ્દો હતો ને, એ હતો પૈસાનો। એમની દલીલ એ હતી કે જો આ નવી ફોર્મ્યુલા બધા જ જૂના પેન્શનરોને લાગુ કરવામાં આવે તો સરકારી તિજોરી પર કેટલો ખબર છે? પૂરા 233 કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવશે। અને એ જમાનામાં 233 કરોડ એટલે બહુ જ મોટી રકમ કહેવાતી હતી। અને પછી આખરે એ ઐતિહાસિક દિવસ આવ્યો, 17 ડિસેમ્બર 1982। સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચે સર્વાનુમતે એક એવો ચુકાદો આપ્યો જેણે ખરેખર ઇતિહાસ રચી દીધો। ચુકાદો આપતા પહેલા કોર્ટે એક બહુ જ મૂળભૂત, એકદમ ફંડામેન્ટલ સવાલ ઉઠાવ્યો અને એનો જવાબ આપ્યો। સવાલ હતો, આખરે પેન્શન એટલે શું? અને કોર્ટે જે જવાબ આપ્યો ને, એ જ આખા કેસનો પાયો બની ગયો। એણે પેન્શનને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો। કોર્ટનું પહેલું અને સૌથી જોરદાર નિવેદન સાંભળો। પેન્શન એ કોઈની દયા, ભેટ કે બક્ષિસ નથી, એ કર્મચારીનો પરસેવાની કમાણી છે, એનો કાયદેસરનો હક છે। કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વર્ષોની સેવા પછી મળતું આ એક સન્માન છે, કોઈ ભીખ નથી। અને પછી કોર્ટે એક એવો ક્રાંતિકારી વિચાર આપ્યો
જેણે બધું જ બદલી નાખ્યું. કોર્ટે કહ્યું કે પેન્શન બીજું કંઈ નથી પણ ડિફર્ડ વેજ એટલે કે વિલંબિત વેતન છે. એનો મતલબ શું? બહુ સિમ્પલ. તમારા પગારનો જ એક ભાગ જે સરકારે પોતાની પાસે રોકી રાખ્યો હતો, જેથી રિટાયરમેન્ટ પછી તમને આર્થિક સુરક્ષા મળી શકે. આ જ તો સાચો સામાજિક ન્યાય છે. આટલા મજબૂત વૈચારિક પાયા પર કોર્ટે પોતાનો અંતિમ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે નિવૃત્તિની તારીખના આધારે પેન્શનરોમાં ભાગલા પાડવા એ તદ્દન કૃત્રિમ, મનસ્વી અને ગેરબંધારણીય છે. આ સમાનતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે. અને હા, કોર્ટે સરકારની પેલી આર્થિક બોજવાળી દલીલને પણ ફગાવી દીધી. તો હવે સવાલ એ થાય કે કોર્ટે આ અન્યાયી નિયમનું કર્યું શું? શું આખો નિયમ રદ કરી દીધો? ના. કોર્ટે એક બહુ જ સ્માર્ટ કાનૂની ટૂલ વાપર્યું, જેને કહેવાય છે ડોક્ટ્રિન ઓફ સેવરેબિલિટી. સાવ સાદી ભાષામાં સમજાવું તો કોર્ટે એક કાનૂની કાતર વાપરી. એમણે આખો નિયમ રદ ન કર્યો, પણ એમાંથી જે શબ્દો ભેદભાવ કરતા હતા ને, બસ એને જ કાપીને ફેંકી દીધા. આનું પરિણામ શું આવ્યું? પેલી નવી ફાયદાકારક યોજના તો ચાલુ રહી, પણ હવે એનો લાભ કોઈ એક ગ્રુપને નહીં, પણ બધા જ પેન્શનરોને મળવાનો હતો. તો ડીએસ નાકરા કેસનો આ ચુકાદો તો આવી ગયો, પણ આજે આટલા વર્ષો પછી પણ એ આટલો બધો મહત્વનો કેમ ગણાય છે? ચાલો એના લાંબા ગાળાના પ્રભાવ પર એક નજર કરીએ. આ ચુકાદાનો જે વારસો છે, જે લેગસી છે, એ 4 મુખ્ય મુદ્દાઓમાં છે. પહેલું, એણે પેન્શનને દાનમાંથી અધિકાર બનાવી દીધું. બીજું, એણે ભવિષ્યના તમામ પેન્શનરોને આવા કોઈપણ ભેદભાવ સામે એક કાયમી સુરક્ષા આપી દીધી. ત્રીજું, આજે પણ પેન્શનને લગતા હજારો કેસમાં આ ચુકાદો એક ગાઇડિંગ પ્રિન્સિપલ તરીકે કામ કરે છે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, એણે એ સ્થાપિત કરી દીધું કે સરકાર માટે પૈસા કરતાં નાગરિકોના મૂળભૂત અધિકારો વધુ મહત્વના છે. તો બસ આ રીતે ડીએસ નાકરા નામના એક વ્યક્તિની લડાઈ લાખો લોકોની જીત બની ગઈ. જે નિયમે પેન્શનરોને જૂના અને નવાના વાડામાં વહેંચી દીધા હતા, એ જ કેસના ચુકાદાએ એ બધાને સમાન બનાવીને એક કરી દીધા. આ કહાણી છે ભાગલા પર એકતાના વિજયની. આ કહાણી છે રાષ્ટ્રની સેવા કરનાર દરેક વ્યક્તિના ગૌરવ અને સન્માનની. અંતે પેન્શનર દિવસની ફરીથી શુભેચ્છાઓ. આપ સૌનું જીવન હેલ્ધી, વેલ્ધી અને હેપી પસાર થાય એવી પ્રાર્થના. અને આપને એક સવાલ પણ પૂછવો છે કે સરકાર દ્વારા જ્યારે પણ કર્મચારીઓ કે પેન્શનરો માટે કોઈ લાભ જાહેર કરવામાં આવે, ત્યારે સમાચાર માધ્યમોમાં એવા હેડિંગ આવે કે કર્મચારીઓને અને પેન્શનરોને બખ્ખા, પેન્શનરોને કર્મચારીઓને લાભ આપવાથી આટલી રકમનો બોજ પડશે, વગેરે વગેરે. ત્યારે આપને કેવી લાગણી થાય છે? શું પેન્શનરો અને કર્મચારીઓ સરકાર ઉપરનો બોજ છે કે વિકાસના સાચા સહભાગી છે? એ વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.